Hello guys, good morning. જય મુગલમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કાવ્યા એન્ટરટેનર એટલે કવિતા સોલંકી પર શું કરો છો બધા, કેમ છે બધાને મજામાં? તો મને તો મજા જ છે, પણ મજા જેવું નથી, માથું દુખે છે થોડું. એમાં આવું થયું કે રાતે લાઇટે બહુ હેરાન કર્યા, 1-1.5 વાગ્યા સુધી આવે જાય એવું જ કર્યું. અને પછી 8-8:45ની હું જાગી ગઈ હતી, પણ પછી ઊંઘ નહોતી થઈ એટલે સૂતી રહી. પછી 8:30-9 ઊભી થઈ, જાગીને ફ્રેશ થઈ અને આની હારે વાત કરતી હતી. અને હવે હું જાઉં છું દૂધ લેવા માટે અને પછી આવીને ચા બનાવું અને આપણે મળીએ છીએ નાસ્તો કરવા ટાઈમે. તમે લોકોએ નાસ્તો કરી લીધો કે બાકી છે? બાકી હોય તો કરી લ્યો, નહીં ત્યાર પછી મારી હારે આવજો નાસ્તો કરવા માટે. ચલો તો હું દૂધ લઈ આવું અને ચા પાણી નાસ્તો બધું બનાવી નાખું અને આપણે મળીએ છીએ ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈ, શું કરો છો? તો જો આપણો નાસ્તો રેડી છે. જે કાલે આપણે રોટલી તળી હતી એના મેં કટકા કરી મીઠું મરચું છાંટી દીધું છે. પાણી, ચા, માસી કરતા હતા ગુવાર સાફ અને કોરાડી ચા પીતા હતા, એ બેઠા છે અને હું કરું નાસ્તો. તો ચલો મારી સાથે નાસ્તો કરવા માટે. જો એકદમ ક્રન્ચી થઈ ગઈ. ચલો હા, ચલો તો હું નાસ્તો કરી લઉં છું અને આપણે મળીએ છીએ પછી. અંદર ગરમી થતી હતી તો માસી બહાર ગુવાર સાફ કરતા હતા, તો મેં કીધું હું બહાર જાઉં પવનમાં, તો અમે બેઠા છીએ અને ચલો આપણે મળીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. અરે ભાઈ, શું કરો છો? તો 3:05 થઈ છે અને મેં જમી તો 1:30-2 વાગે લીધું હતું. આપણું ભીંડાનું શાક હતું, સારું જ હતું, ગરમ કરીને મેં મૂકી દીધું હતું, પાછું બપોરે ગરમ કર્યું અને રોટલી કરીને જમી લીધું હતું. અને મેં વાસણ કર્યા, જે વાસણ જો પડ્યા છે સામે ટેબલ ઉપર, ઊંધા વાળવાના બાકી છે. અને વાળું ચોળું બધો કચરો બહાર નાખ્યો વાળીને ડસ્ટબિનમાં. માસીના વાસણ હતા, બેન તો નથી આવવાની હવે હમણાં, તો વાસણ પાછા એમની ખાટલીમાં સામે મૂકી દીધા, થાળી ગ્લાસ જે લીધા હતા એ. અને પૂજા ભાભી હવે 3 વાગ્યા છે એટલે હવે આવવાની તૈયારીમાં હશે. આજે આપણે ઓલા રૂમમાં એમને હેર મસાજ કરશું, તો ચેર ને તેલ ને સ્ટૂલ ને બધું ત્યાં મૂકી દઉં અને પોતે પણ તેલ નાખ્યું છે, તો થોડી વાર પછી માથું ઓળાવીને બાંધી લઉં અને ત્યાં બધું ધૂળ થયું છે તો થોડું ખંખેરી નાખું. ચલો તો મળીએ છીએ પછી, ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? ગુડ ઇવનિંગ. તો 7:30 થઈ ગયા છે અને મેં બનાવી નાખ્યું શાક, તો બની ગયું છે. બાફેલા બટેટાનું શાક બનાવ્યું મેં. ઘણા દિવસ પછી આજે મન થયું હતું તો મેં માસીને કીધું, માસીએ બનાવ્યું. મને ખબર નહીં, મારા હાથનું શાક નથી ભાવતું હમણાં, તો માસીને કીધું, મેં કીધું મને બટેટાનું શાક ભાવતું બંધ થઈ જશે. માસી કે હું બનાવીશ મારા હાથનું શાક, તો એમણે બનાવી દીધું છે બાફેલા બટેટાનું શાક. જે સામે છે એમણે કાઢી લીધું અને મારે ત્યાં મૂક્યું છે. અને મેં મૂક્યા છે ભાત. મને બાફેલા બટેટાની સાથે ભાત ભાવે, રસાવાળા સાથે. તો ભાત પાકવામાં લોટ બાંધીને મૂકી દીધો છે મેં. અને જુઓ ગાઈસ, 5 કિલોવાળું જે પેકેટ હું લોટનું લાવું છું એમાં ઈળું અને ધનેડા થઈ ગયા, જો તમને દેખાતું હોય તો. જો મારું તો મગજ કામ કરતો બંધ થઈ ગયો. મેં પછી ચાળ્યું આમાં અને ચાળી અને આ ડબ્બામાં ભરું છું. અને કાલે છતાં આ ડબ્બો હું મૂકીશ તડકે, કેમ કે મને ખૂબ ચડે ને સારું છે હું ચાળીને જ ખાઉં છું. અને મેં જોયું, બાકી તો લઈને આ બધું પેટમાં જાય, આપણે બીમાર પડીએ. સારું, ચલો હું આ બધું કામકાજ પતાવું અને હવે રોટલી બાકી છે. ભાત ચડે એટલે રોટલી કરી લઉં અને મળીએ છીએ જમવા ટાઈમે. પાણીપુરીવાળો તો કાલે આવ્યો નહોતો, હવે આજે વાંધો નહીં, શાકમાં છે સરસ બનાવ્યું છે. વહેલો આવે તો વાત અલગ છે. બાકી કાલે ગામમાં જો સામાનને લેવા જઈશ, શાકભાજીને બધું, તો કાલે લેતી આવીશું પાણીપુરી. અને લોટવાળી નથી, નહીં, કાલે લેતી આવીશ. અને હવે હું કામકાજ પતાવું ને રોટલીને કરી નાખું. મળીએ છીએ જમવા ટાઈમે. ત્યાં સુધી તમે લોકો જમવાનું બનાવવાનું હોય તો બનાવી લો અને મળીએ છીએ ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો જો આપણું જમવાનું રેડી છે અને હું કરું છું કળશામાં ઠંડુ પાણી આપણી બોટલમાંથી. અને 8:20 થઈ ગઈ છે, તો ભૂખ પણ લઈ ગઈ છે બહુ. અને ચલો આપણું ઠંડુ પાણી. અને જુઓ, જમવામાં માસીએ બનાવ્યું હતું બાફેલા બટેટાનું રસાવાળું શાક. અડધું એમ કાઢી લીધું, બાકીનું મને આપ્યું. જુઓ, આપણે પીરસી લીધું છે આપણા બાઉલમાં
ભાત બનાવ્યા છે મેં, રોટલી બનાવી છે અને પેલું બાઈટ હું ખાઈશ તમારા લોકો સામે. મસ્તના હાથનું શાક મસ્ત બનાવો. ચલો ગાઈસ, તો હું જમી લઉં છું. તમે લોકો પણ ચાલો મારી સાથે જમવા માટે, અને આપણે મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, જમી લેજો, સાચવીને રહેજો. ચેનલમાં જે નવા છે એ બધાનું ચેનલમાં દિલથી સ્વાગત છે, વેલકમ છે. જૂનાનું પણ દિલથી સ્વાગત છે. એ બધાને તો હું કહેતી જાઉં છું, કેમ કે મારી યુટ્યુબ ફેમિલી તો મને જૂના મારા સબસ્ક્રાઈબરો છે મને ઓળખે જ છે, અને હવે નવા પણ ઓળખી જશે. તો ઓળખવા માટે શું કહેવાય, જોડાયા રહેજો મારી સાથે. ને કોમેન્ટ બોક્સ આપણે ખોલી નાખ્યું છે, તો તમે કંઈ સારી સલાહ આપવા માંગતા હોય તો આપી શકો છો, અને જે કહેવું હોય ટૂંકમાં સારું સારું કહેજો ગાઈસ. એવું ન કરતા કે મારું કોમેન્ટ બોક્સ બંધ કરી દઉં. તો ચલો હવે એ બધું તો ચાલે રાખે. તો સાચવીને રહેજો, જમી લેજો, તમારું ધ્યાન રાખજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, લવ યુ ઓલ. જય મોગલમાં.